ખબર પડે. એ બધી મોજના ભજન છે બાપુ. કીધું કરમ કરો એટલે લખાઈ ગયા, તમારે ભોગવવા પડે. તો આમાં પાછી એમ કે કાંઈ ફિકર ને, તારા કરમ બધા બળી જાય. વાતે હાસી છે, નથી એમ નહીં, પણ ઈ પ્રમાણે હોવ તો, હા ઈ પ્રમાણે હોવ તો કોઈ બીક નથી. પણ ઈ રીતનો કાંઈક હોય ને તો બાપુ બધાને બીક લાગે છે. એટલે એવું છે. રામ સમરી લે, તારે કાંઈ ફિકર નહીં. તોય તે ઘડી પલકી ખબર નથી, તોય કરે કાલની વાત. વર્ષોની કરી નાખી છે આપણે. એ ઘડી પલકી ખબર નથી, મડા ફરે જેમ તેતરની માથે બાજ. गुरु हमारा गारुड़ी, ऐ गुरु हमारा गारुड़ी, मुझ पर कीधी मेर. मोरो बतायो मरम को, उतर गयो सब देर. गुरु ये तो बताયું છે કે સમય છે ભજી લે, પણ છતાં આપણે જે કંઈક મેળવવા માટે એમાં ધ્યાન નથી પૂરતું લાગતું. આજ કરશું કાલ કરશું, આજ કરશું કાલ કરશું, એમ સમય હાલ્યો જાય છે. ત્યારે એક આપણે ધૂનમાં તો કીધું કે શેત શેત હીરો હાથમાંથી જાય, સમય વિયો જાય છે. બીજું તો જે મને એ સમજાણું છે, સમય જાય છે, સમય પાછો નહીં આવે, પછી પાછો નહીં આવે. એટલે મારે કહેવાનું ભક્તોને એવું છે કે મેં અનુભવ કરતા કરતા હાલ્યો ને, ત્યારે મારો અનુભવ એવો છે કે જો વાટ જોઈશો ને તો મોડું થઈ જાય છે, અને ઉતાવળા બહુ હાલશો ને તો એકલા પડશો. આવું છે. ઉતાવળા બહુ હાલો તો એકલા પડો તો પછી એમ થાય કે કોઈક હથવારો જોઈએ, પણ હથવારો ના કોઈનો છે નહીં, એકલા જ હાલવાનો છે. વિશ્વાસથી અને ગુરુએ કોઈ નામ આપ્યું હોય તો એ નામ આધારે બધાય કહે છે નામ ભજી લે, તારે કાંઈ ફિકર નહીં. પણ જોઈજો લો આમાં બધાને વાંધા પડ્યા છે. નામનું જ કે છે ને, હે જેને બાંધ્યો નામ હારના, તો બધું જીવનમાં જોતા 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 છેલ્લે નામ હારે આવે છે. નાતો હે જેને બાંધ્યો નામ હારે નાતો, જેને બાંધ્યો નામ હારે નાતો, કોઈએ બાંધેલો કે હા. પ્રથમ યુગમાં પ્રહલાદજીએ બાંધ્યો, બાપ દીકરાને પડ્યો વાંધો. પ્રથમ યુગમાં પ્રહલાદજીએ બાંધ્યો, બાપ દીકરાને પડ્યો વાંધો. એ જેને બાંધ્યો નામ હારે, બાંધો
જેને જેને નામ હારે નાતો બાંધવાની તૈયારીઓ આપણે હોત સમજી લીજો. આ બધાને સિસોડા હોરું નીકળવું જ પડશે. કુટુંબને તજવું પડશે, ગામને તજવું પડશે, પરિવાર તજવો પડશે, ત્યારે તાર લાગે છે હો. અને તમને ખોટું લાગતું હોય તો આ બાપુ તમારા નજીકના પૂછજો તમે તમારે ખાનગી રીતે, કારણ કે મારો અનુભવ છે. આ નાનપણમાં એમ કીધું કે તારે મેળવવું હોય તો કઈક ખોવું પડશે, એટલે મંડ્યો હાલવા સુખના દાદાના ડુંગરે. હવે એ ના દાદા પ્રગટ છે જ તે અમારે, પણ તોય દેખાય નહીં. હા સવાર ધૂપ ધુમાડો કરું, ફૂલડા ચડાવવું, બધું કરું, પણ તોય દેખાય નહીં. કારણ કે બેમાં રહેવાનું. એમાં સંતોની કોકની શાન મળી ગઈ કે બેટા તું ગોતેશ ના, તું જાસ ના જ છે, પણ તું કઈક ધ્યાન દઈને લગ્નથી પકડ. અને પકડાડો. જુનાગઢ ગયો ને એમાં એક શિવરાતના મેળે એક સંતે કીધું એ આજથી ઘરે રહીજે. એટલે બાવા હું કેટલાય ટાઈમથી આટા મારું છું, ગોતું છું, પણ કે ઘરે રહીજે ને એ ઘર જડી ગયું. એમ કોકની શાન જોવી છે. આપણે બધા એમ હાલવા માંડ્યા છે ને, પણ સંશય જ્યારે થાય ને આપણામાં હલો ફલો, ત્યારે ગમે એવો તાર તૂટી. રાણા હારે પડ્યો વાંધો, મેવાડ ગઢમાં બાઈ મીરાએ બાંધ્યો. રાણા હારે પડ્યો વાંધો, એ જેને બાંધ્યો નામ હારે નાતો, જેને બાંધ્યો નામ હારે નાતો. પછી મેં મારું નામા સનામાં જોડ્યું બાપુ. ખાખુય માં ધીરુ ભગતે બાંધ્યો, ગામ હારે પડ્યો. આખું ગામ કે ખોટું, આખું ગામ કે ખોટો છે, પણ જે મેં નજરે જોયું છે હવે એ હું કેમ ખોટું કહું. ખાખુય માં ધીરુ ભગતે બાંધ્યો, ગામ હારે પડ્યો વાંધો, એ જેને બાંધ્યો નામ હારે નાતો, બાંધ્યો નામ હારે નાતો, જેને બાંધ્યો નામ હારે નાતો, એ જેને બાંધ્યો નામ હારે નાતો. હવે તો કેવું પડશે, મારે કેવું પડશે કે ભાઈ તમારા ગામને મને જેવો કેવો એવો કયો, પણ આ નજરે જોયું છે કેમ કેવું. એક જાત અનુભવ કહું એટલે કે ના મારે કદી એવું થયું હતું. એક મેં પીપરને બહુ પાણી પાયું ને ઉછેરતો ઉનાળામાં, કેટલા ડબ્બા પાણી નાખો ને એમાં એક મૂંડો પીડ્યો ને તો એને મૂંડો એવું પોતું કરીને મૂકવા ગયો, એમાં વીસી કર્યો નાથી ના. અને અમારા ગામમાં ગયો પહેલી જ વાર વીસી કરડેલો, એની વેદના એવી થાય. ગામમાં ગયો, એક પાસે ઉતરાયો, બે પાસે ઉતરાયો, ત્રણ પાસે ઉતરાયો, પણ વીસી ન ઉતર્યો. પછી ઘરે ગયો એટલે અમારા ગરદણી ખીજાણા કે આવા મંદિરે જાઓ ને કઈક કમાણી અવળી કરી છે. મેં કીધું હા હાચી વાત, આજે એક મૂંડો મારવાનો હતો ને એમાં તો કે જાઓ નાઈ જય. અને ગયો પાછો જઈને ભગવાન સામે ઉભો રહ્યો. લે ભગવાન ગુનો તો કરતા હવે કર્યો કે થઈ ગયો છે કે નથી થયો એ ખબર નથી, પણ આ વેદના હવે મટાડો. તો અંદરથી પ્રેરણા એવી થઈ કે નાગે કેટલાયના ઝેર ઉતાર્યા છે, પણ એ તાંબાનો છે, હું કાયમ નવરાવું છું. પણ એક સરદાર રૂપી બાપુ ના ચડીને પછી આમ આમ ખાલી અડાડ્યું જ છે કે લે. તો કુદરતી આમ ઝેર કેમ આમ સૂસી લીધું હોય એવું હાવ હાલ હાથ હતો એવો ને એવો થઈ ગયો. દેદું ને શ્રદ્ધા વધી ગઈ કે લે આ તો અહીંયા જ છે પણ મને ખબર નથી. એમ ભક્તો આપણે જ્યારે હાલવી ને ત્યારે બેમાં રમશો તો થોડુંક પંથ, પણ જો લગ્નથી જ્યાં બાજા ના લાગી જાઓ. હું તો ઘણાને કહું છું કે આમ ઝીણી રીતે
કે મૃત્યુ લોકમાં આયા સેવી 60-70 વરામાં જીવવાનું છે, એક પંથ દો કાજ, આ બાવા ભણે કંઈક પકડી લ્યો એટલે જિંદગી સફળ થઈ જાય. આ મૃત્યુ લોકમાં આયા છે અને અહીંયા નામ સિવાય ઉધાર નથી હો ભાઈ. ગમે એવી મિલકત હશે તો એ પાછળ પણ નામ સિવાય ઉધાર. ઘણું આપણે ભજન કરતા એને તો ઘણું એમાં કીધેલું છે કે આવું આવું થાય છે, પણ એ અત્યારે હું નથી કહેતો, હું તો પાદરો હાલ્યો જાઉં છું. એટલે એ જીવન
પેલા તો કાયા નિર્મળ કરવી પડે. તો જાગરણ કરો તો કાયા નિર્મળ થાય હો. જાગરણ શબ્દ પછી ગુરુએ કાંઈક કીધું હોય પછી પોતાનો અનુભવ જાગીર ગ્રહણ કરો તો કાયા નિર્મળ થાય. કાયા નિર્મળ થાય એટલે વાણી નિર્મળ થાય. વાણી નિર્મળ થાય એટલે થવાનું છે. પણ એક ધૂન એવી છે કે ભક્તોએ એમ કીધું કે તીર્થમાં ગોત્યો, મંદિરમાં ગોત્યો, નદીઓમાં ગોત્યો, પહાડમાં ગોત્યો, એ ભગવાન છે ક્યાં? તો કોઈક ભક્તોએ પાછું એમ કીધું તમારા મનમાં શું? મનમાં છે તો છે હો, હા નથી. એ પેલા તો મનની હેલી આવે ને તો નકર તો નથી. એટલે આજ બાપુ હતા ને ઘણું કહેવાનું એમ ઈચ્છા થતી હતી, પણ હવે બાપુ કઈ એટલે પછી એટલે સદગુરુની જય કરી નાખું છું. બસ બસ એ અમને પછી આમ સિવા ઉધાર નથી. બસ બસ અને બધાને ખબર છે હો બાપુ. નકર જો આને ગણે કે ગાફલ ગોથા ખાશે ને હારું હારું ગોતવા જશો ને એમ. અમારે કોણ આપણે દૂધ વાળા ધનજીભાઈ, અમારે ધનજીભાઈ ના અમે મંદિરે હતા ત્યારે આવતા તે મને કે બાપુ કઈક હેલું હોય તો બતાવો ને, હેલું હોય તો બતાવો ને. મેં કીધું હેલું કાંઈ છે જ નહીં ભાઈ. મેં મારા અનુભવ પ્રમાણે હેલું કાંઈ છે જ નહીં. અને હેલું ગોતવા જશો ને એમ મોંઘું પડશે છે ટૂંકમાં હેલું, પણ એમ નથી પાદરું થતું. એટલે સમજાણું હોય ને તો હાલવા માંડો. બસ કે હું આવી છે 12 મહિના થઈ સમજવાનું એ છે. અને કંઈક મારે એની પાસે લેવાનું હોય તો મને દીધું કેમ નહીં? તો હજી એમ કહેવા થાય ને કે હું નકર જો મારે 25 વીઘા જમીન છે, 2 દીકરા છે, 3 દીકરીઓ છે. હું આમાં રહીને જ હાલતો જાઉં છું, પણ આમાંથી રહીને હું આમાં હાલ્યો જાઉં છું કે આ છોડવું કયું છૂટ્યું કહેવાય, કયું છોડ્યું કે. અને હું તો એ જે એમ કહું છું કે જે હાસી રીતે નાનપણથી ગોતતા હાલતો હશે 50 વર્ષે ગોતલી છે. અડધે જાય ને, અડધે જાય તો ગોતલી છે. હા, અને હજી હું તો એમ કહું છું કે આ બધાને કહું છું કે અત્યારે આપણે બધા કેવી છે કે એક દિન સમય નિવૃત્ત થવાનું એમ કહો છો ને, નિવૃત્ત. તો નિવૃત્ત થયા પહેલા જોઈ લેજો કે નિવૃત્ત થયા પહેલા કરશો શું. આપણે બધાએ જાણી લીજો કે નિવૃત્ત થયા પહેલા આપણે કરશું શું. એટલે આમાં પહેલા નિવૃત્ત થઈ જાય પછી એમાં રહેવાય છે. નકર મારા બાપ એમાં કઈ હાવ હેલું નથી. નિવૃત્ત થયા, દીકરા દીકરી પરણા દીધા એટલે નિવૃત્ત ના હો. હા, એટલે સાવધાન થઈજો. નિવૃત્ત થવું તો અહીંયા આમાં પેલા થઈ જઈજો. તમારે વ્યવહાર નહીં કેમ ન થાય? હમાસા નથી દીધા મારે ના આયા. તને કોણ કરાવે